અમદાવાદમાં ઓનલાઈન લર્નિંગ લાયસન્સ માટે અરજી કરતા હજારો ઉમેદવારો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કોમ્પ્યુટર સ્ક્રીન સામે સાચા જવાબો આપીને ટેસ્ટ પાસ કરી લીધા પછી પણ અનેક અરજદારોની એપ્લિકેશન સીધી રદ થઈ રહી છે। આરટીઓ કચેરીના સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી અને કડક નિયમોના કારણે અરજદારો પરેશાન છે। જ્યારે કોઈ ઉમેદવાર ઘરે બેઠા ઓનલાઈન ટેસ્ટ આપે છે ત્યારે તેની અરજી આરટીઓના ડેટાબેઝમાં મોકલવામાં આવે છે, પરંતુ હાલમાં સેંકડો અરજીઓ પર વાયોલેશન ઓફ રૂલ્સ લખેલું આવી રહ્યું છે। ઉમેદવાર જ્યારે લાઈવ ફોટો અપલોડ કરે છે ત્યારે તેની પાછળ જો સામાન્ય પડછાયો પણ દેખાયો તો સોફ્ટવેર તેને નિયમ ભંગ ગણે છે। હાલના પોર્ટલ પર લાઈવ વિડીયો વેરિફિકેશનની કોઈ સુવિધા નથી, જેના કારણે સિસ્ટમ ફોટોગ્રાફના આધારે જ સીધો કડક નિર્ણય લઈ લે છે। અમદાવાદ આરટીઓના અધિકારીઓનું ધ્યાન પણ આ ગંભીર બાબત પર ગયું છે। ટેસ્ટ સારી રીતે પાસ કરનારા સાચા અરજદારો અન્યાયનો ભોગ ન બને તે માટે અમદાવાદ આરટીઓ દ્વારા ગાંધીનગર વડી કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। આ સોફ્ટવેરની ખામી સુધારવા અને વિડીયો ફીચર ઉમેરવા માટેની માંગ પણ કરવામાં આવી રહી છે, જેથી નિર્દોષ લોકોને વારંવાર આરટીઓના ધક્કા ન ખાવા પડે। ઓનલાઈન લર્નિંગ લાયસન્સની ટેસ્ટ થાય છે તેમાં ઘણી વખત નો આઈબલિંગ ડિટેક્ટેડ કે અનધર પર્સન ડિટેક્ટેડ એ પ્રકારના વાયોલેશન્સ જનરેટ થતા હોય છે, જેના કારણે અરજીઓ રિજેક્ટ કરવાના પ્રશ્નો ઊભા થાય છે। આવી બાબતો અમુક અમારા ધ્યાને આવેલી છે અને અમે અમારી જે વડી કચેરી છે, કમિશનર કચેરી, ત્યાં લેખિત રજૂઆત પણ કરી દીધી છે। જે આવા કિસ્સા ધ્યાને આવે છે એને ઉદાહરણરૂપી ટાંકીને